નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેનેડા ટૂરિસ્ટ વિઝા કેમ્પને મેક્રોને આપ્યો મોટો ઝટકો। ફ્રાન્સે 30,000 ભારતીય વિદ્યાર્થીઓ માટે બિછાવ્યું રેડ કાર્પેટ। લેખિકા કેરોલના માનહાનિ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને $83 મિલિયન દંડ ભરવાનો આદેશ। સરકારી કર્મચારી અને પેન્શનરો માટે ગુડ ન્યૂઝ, જલ્દી જ મળશે 18 મહિનાના પેન્ડિંગ પૈસા। બિહારમાં રાજકીય ઉથલપુથલ વચ્ચે કોંગ્રેસની ઊંઘ ઉડી, 13 ધારાસભ્યોના ફોન બંધ। ગુજરાતની થાવર દૂધ મંડળી સૌથી વધુ દૂધ કલેક્શન કરતી મંડળી બની છે। આ મંડળી દ્વારા ગામોમાંથી દર મહિને 20 લાખ લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે। રામ ભક્તોની શ્રદ્ધાનું ઘોડાપુર, એક જ મહિનામાં રામલલ્લા 45 કરોડની સંપત્તિના માલિક બની ગયા। પંજાબમાં ભગવંત માન સરકારે આંગણવાડી દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે 33 કરોડ 65 લાખ રૂપિયાની રકમ જાહેર કરી છે। એસએફઆઈનો પ્રોટેસ્ટ ન રોકી શકી પોલીસ તો ભડક્યા, કેરળના ગવર્નર રસ્તા ઉપર ખુરશી નાખીને ધરણા કર્યા। ભારત ગઠબંધનમાં સંઘર્ષ ચાલુ, અખિલેશ યાદવે કોંગ્રેસને કેમ જવાબદાર ગણાવી? ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં ડબલ માર, ઘઉંના વધતા ભાવ અને વીજ કાપથી મચ્યો હોબાળો, રસ્તા પર ઉતર્યા લોકો। વડોદરામાં બોટ દુર્ઘટના બાદ હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું। તેમણે જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના આપી। સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ જટિલ સર્જરી દ્વારા યુવતીને ફરી ચાલતી કરી। આમ આદમી પાર્ટી હરિયાણામાં એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડશે, લોકસભા માટે પણ આપ્યા આ સંકેત। અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ગઠબંધનની કરી જાહેરાત, યુપીમાં એસપી આપશે 11 લોકસભાની સીટો। દેશના આ રાજ્યમાં 11 બેઠકોને લઈને સપ કોંગ્રેસ વચ્ચે થયું ગઠબંધન, ટ્વીટ કરી અને અપાઈ જાણકારી। મરાઠા આરક્ષણને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, સીએમ શિંદેએ જરાગે પાટીલની મુખ્ય માંગ સ્વીકારી। બોર્ડની પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો પ્રયાસ, ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન। ભૂરિયાઓએ વિદેશમાં ગુંજાવ્યું શ્રીરામનું નામ, આ ભૂરો ભાજપનો ખેસ પહેરીને રેલીમાં જોડાયો। ગુજરાતમાં 10,000 રેગ્યુલર શિક્ષકોની થશે ભરતી, આગામી ભરતી પ્રક્રિયામાં કરાયા મોટા ફેરફારો। આગામી ભરતીમાં ક્લાર્કના પદ માટે ઉમેદવારોએ સ્નાતક હોવું જરૂરી, ગુજરાતની આ કોર્પોરેશને લીધો મહત્વનો નિર્ણય। દુનિયામાં સૌથી મોટું ભારતનું સંવિધાન છે, તેને બનાવવા 2 વર્ષ ને 11 મહિનાનો સમય લાગેલો। ભારતના ઉપરાષ્ટ્રપતિ 28 જાન્યુઆરીએ પોંડિચેરી યુનિવર્સિટીની મુલાકાત લેશે, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે। ભારત ચીન બોર્ડર ઉપર ભારતીય જવાનોએ બરફના પહાડની ટોચ ઉપર ફરકાવ્યો તિરંગો। પીએમ મોદીએ બુલંદશહેરને મોટી ભેટ આપી, 19,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું। બંગાળ પોલીસે પીએમ મોદીના ભાષણનું સ્કેનિંગ અટકાવ્યું, બીજેપી નેતાઓ રોષે ભરાયા। ગૂગલ પછી હવે માઇક્રોસોફ્ટ મોટા પાયે કરી છટણી, 1900 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા। મદ્રેસામાં ભણાવવામાં આવશે ભગવાન શ્રી રામની કથા, માર્ચથી લાગુ થશે નવો અભ્યાસક્રમ। એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં ગુજરાતમાંથી નિકાસનો 8% ઘટાડો। રીલ્સના રવાડે ચડેલી રાજકોટ સિવિલ હોસ્પિટલની મહિલા કર્મચારી બેરવાઈ, એક નહીં 4 વિડીયો બનાવી। આતંકવાદીનો મંસૂબો નિષ્ફળ ગયો, 3 આતંકવાદી કાશ્મીરમાંથી ઝડપાયા।
દરરોજ તમે સમાચાર અને અખબારો સમાચાર વાંચતા જ હશો કે ટુ વ્હીલ ચાલકો હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ અકસ્માતમાં જીવ ગુમાવતા જોવા મળી રહ્યા છે. આ કારણોસર સરકારે મોટો નિર્ણય લીધો છે. હેલ્મેટ વગર ટુ વ્હીલ ચલાવતા પકડાયા તો 5,000 રૂપિયાનો દંડ લેવામાં આવશે. આરબીઆઈ દ્વારા 2000ની ચલણી નોટ હાલ ચલણમાંથી રદ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ લોકો પાસે 2000ની બાકી રહેલી નોટ લોકો જમા કરાવી શકે તે માટે શહેરી પોસ્ટ ઓફિસમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ પ્રથમ વખત મહિલા કલાકારો પરંપરાગત સંગીત અને ડ્રમ્સ સાથે પરેડની કરશે શરૂઆત. નવા ભારતની ઝલક જોવા મળશે. ખેડૂતોને ચાલુ વર્ષમાં પોતાના પાકમાં થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વડોદરાના અરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર આવ્યું એક્શનમાં, તરવૈયાઓ રાખવા કર્યો આદેશ. ભાજપમાં ભળી જશે અડધો અડધ કોંગ્રેસ, રાહુલ ગાંધીના ગુજરાત આવતા પહેલા ભાજપ લાવશે રાજકીય સુનામી. પાયલોટ પ્રોજેક્ટને લીધે બનાસકાંઠા અને પંચમહાલની સરકારી બેંકોમાં 4 લાખ નવા ખાતા ખુલ્યા. સુરત હીરા ઉદ્યોગમાં મંદીના મોજા વચ્ચે કતારગામમાં 94 લાખના હીરાની રફ લઈને વેપારી બંધુઓ રફુચક્કર. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા બંધ, તંત્રની ઘોર બેદરકારી આવી સામે. 1 વર્ષથી લાયસન્સ વિના જ ચાલતું હતું બોટિંગ. કાલે ખાલિસ્તાનીઓ અરાજકતા સર્જશે, ભારતે કેનેડાને આપી ચેતવણી, અમારા દૂતાવાસને કંઈ ન થવું જોઈએ. સુરતમાં જીએસટી તપાસમાં 200 કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું, 34 પેઢીના 8 સંચાલકો સામે ગુનો નોંધાયો. શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે અને ભારત સરકારના નિપુણ ભારત મિશનને સમર્થન આપવા માટે ખાનગી ક્ષેત્ર સજ્જ. કેશોદમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ ન મળ્યા હોવાની ઉઠી ફરિયાદો. 2021માં ઓનલાઈન અરજી કરી હોવા છતાંય મારવા પડ્યા વલખા. રાજકોટમાં આરટીઓની ટીમ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીએ એલઈડી લાઇટ લગાવીને જતા 23 વાહનોને 23,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કસોયાની સ્પષ્ટતા, પક્ષના નબળા સમયમાં પક્ષ છોડું તો મારી જનતાનું ધાવણ લાજે. કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશે કરી મોટી જાહેરાત, આવતીકાલેથી 4 સ્પેશિયલ ટ્રેન રાજસ્થાન માટે દોડાવવામાં આવશે. સાઉદી અરેબિયાએ ઇતિહાસ રચ્યો, 70 વર્ષથી વધુ સમય બાદ ખુલી રહી છે દારૂની પ્રથમ દુકાન. પાણીની અછત ધરાવતા ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજના અન્વયે 40 તાલુકામાં 2,636 અરજીઓને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.